હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 12નો આગળનો પ્રશ્ન જોઈએ. પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ સાથે ફરે છે, બરાબર, અને તે ઇલેક્ટ્રોનની ઉર્જાના સૂત્ર પરથી સમજો. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં કેમ ફરે છે તેવો પ્રશ્ન, બરાબર, અને ઇલેક્ટ્રોનની ઉર્જા એનું સૂત્ર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું ઇલેક્ટ્રોનનું સૂત્ર, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર, આમ તો એવું કહેવાય, બરાબર, એનું સૂત્ર આપણે તારવવાનું છે. તો સૌ પ્રથમ પોઈન્ટ લખીએ તો રધરફર્ડના ન્યુક્લિયર મોડલ અનુસાર પરમાણુ એ પરમાણુનું ન્યુક્લિયસ એ દળદાર અને કેન્દ્ર સ્થિત તથા તેની આસપાસ ઋણભારિત ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરે છે, બરાબર. કે ભાઈ પરમાણુનું સમગ્ર દળ છે એ કેન્દ્ર પર આધારિત છે, એટલે બધું કેન્દ્ર સ્થિત છે, બરાબર, અને એની આસપાસ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે શું કરે છે, વર્તુળાકાર માર્ગે ફરે છે, બરાબર. આથી કહી શકાય કે ન્યુક્લિયસ પર લાગતું સ્થિત વિદ્યુત બળ એ તેને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. સમજીએ. ન્યુક્લિયસ, ધન વીજભાર, ઇલેક્ટ્રોન, ઋણ વીજભાર, આ બંનેના જે વીજભાર છે, બરાબર, ટૂંકમાં આ બંને વચ્ચે આકર્ષણ બળ હોય, આપણે જાણીએ છીએ. એટલે જ ઇલેક્ટ્રોન છે એની કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો આ કયું થયું, સ્થિત વિદ્યુત બળ થયું, જે કુલમ્બના નિયમ અનુસાર F બરાબર સૂત્ર હતું કે Q1 Q2 અને ડિવાઇડ બાય R સ્ક્વેર. એટલે આ જે સ્થિત વિદ્યુત બળ છે એને બેલેન્સ કોણ કરે, તો એનું કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ એટલા માટે કે આ બધું કેન્દ્ર આધારિત હોય છે, બરાબર, કેન્દ્ર તરફી આ બધા ઇલેક્ટ્રોન આકર્ષિત હોય એટલે ત્યાં કેન્દ્રગામી બળ લાગે. તો આ બાજુ આપણે Fe લઈએ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, તો પેલી બાજુ શું લેવું પડે, કેન્દ્રગામી બળ એટલે સેન્ટ્રીપિટલ ફોર્સ ઇંગ્લિશમાં કહેવાય. ચલો આ સૂત્ર અનુસાર લઈએ તો 1 શું થાય, 4πε0, આ k ની કિંમત. હવે Q1 અને Q2 એટલે આનો ન્યુક્લિયસ છે એનો વીજભાર, એટલે ત્યાં પ્રોટોન હોય તો પ્રોટોન પરનો વીજભાર E, અને ઇલેક્ટ્રોન છે એમાં -E હોય, પણ એને પણ આપણે E વડે, કારણ કે અહીંયા આપણે મૂલ્ય લઈએ છીએ, બરાબર, અને બંને વચ્ચેનું આ અંતર છે એ R લઈએ તો R² બરાબર કેન્દ્રગામી બળનું સૂત્ર હતું mv²/r. ઓકે, ચલો અહીંયાથી આપણે એક R કેન્સલ થઈ જશે, એટલે 1/4πε0 આ E ગુણ્યા E એટલે E નો વર્ગ છેદમાં R, અને અહીંયા શું થાય mv².
જો ગતિ ઉર્જા શોધવી હોય તો અહીંયા 1/2 જરૂર પડે, તો બંને બાજુ 1/2 વડે ગુણતા એટલે 8πε0 થાય, E² છેદમાં r થાય અને 1/2 mv નો વર્ગ થાય, એટલે ગતિ ઉર્જાનું સૂત્ર મળ્યું 1/8πε0 E² છેદમાં r અને નંબર 1 આપો. આપણે તો કુલ ઉર્જા જોઈએ છે, તો કુલ ઉર્જામાં બે ઉર્જા આવે, એક ગતિ ઉર્જા આવે અને બીજી કઈ ઉર્જા આવે? સ્થિતિ ઉર્જા આવે. બરાબર. ચલો તો હવે આપણે સ્થિતિ ઉર્જા લઈએ. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાને આપણે U વડે દર્શાવાય, માઇનસના સ્વરૂપમાં આવે. બરાબર. 1/4πε0 E² છેદમાં r આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. બરાબર. આને નંબર 2 આપીએ તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે 1/8πε0 E² છેદમાં r અને સ્થિતિ ઉર્જા એટલે -1/4πε0 E² છેદમાં r. આમ તો સાદુરૂપ બહુ સરળ છે, તેમ છતાંય બંનેનો લસા કેટલો આવશે? તો 8πε0 × r. બરાબર. ચાલો અહીંયા તો ટોટલી વસ્તુ છે એટલે અહીંયા આપણી જોડે E² થઈ જાય. બરાબર. અહીંયા 2 ખૂટે છે એટલે -2E² થાય. તો E એટલે કે કુલ ઉર્જાનું સૂત્ર -E² 8πε0 × r ના સ્વરૂપે આવ્યું, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. હવે ઋણ મૂલ્ય શું બતાવે છે? તો ઋણ મૂલ્યને થોડું પ્રેક્ટિકલી તમને સમજાવું તો આ વસ્તુ અત્યારે મેં પકડી છે, એમાં ધારો કે સ્થિતિ ઉર્જાનું ઋણ મૂલ્ય છે. જો એમાં હું કંઈક પ્લસ કરું તો મારે આ વસ્તુ છોડવાની થાય. ઋણ મૂલ્ય એટલે પકડી રાખેલું મૂલ્ય છે. એનો મતલબ ઋણ મૂલ્ય, અહીંયા ઋણ નિશાની તમને એ બતાવે છે કે ઇલેક્ટ્રોન છે એ જકડાયેલો છે ન્યુક્લિયસ સાથે. જો આટલી જ ઉર્જા તમે પ્લસના સ્વરૂપમાં અહીંયા આપી દો, બરાબર, કાં તો આના કરતા વધારે ઉર્જા તો તમે જો ઇલેક્ટ્રોનને પ્રોવાઈડ કરી દો તો શું થાય? આકર્ષણ બળ છે એ અહીંયાથી છૂટું પડી જાય, અહીંથી ઇલેક્ટ્રોન છે દૂર ભાગી ન્યુક્લિયસમાં. ન્યુક્લિયસના આકર્ષણ બળને કારણે અહીંયા ઋણ મૂલ્ય છે, એનો મતલબ એ ઉર્જા સાથે એ શું છે? જકડાયેલો છે આટલી ઉર્જા સાથે. એવી રીતે ઋણ નિશાની દર્શાવે છે. બરાબર. તો અહીં ઋણ નિશાની એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જકડાયેલ છે એમ દર્શાવે છે. બરાબર. જો ઋણ નિશાની કાઢી નાખો તો એનો મિનિંગ એવો થાય કે ન્યુક્લિયસ સાથે જકડાયેલો ઇલેક્ટ્રોન એની કક્ષામાંથી દૂર ફેંકાઈ જાય. ઓકે. તો તમારે આ મેન આપણે બેટા એક સૂત્ર યાદ રાખવાનું થાય, E² / 8πε0 × r. ચલો ઉત્સર્જન, રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટ સમજાવો. બે વર્ણપટ, ઉત્સર્જન અને શોષણ. પહેલું, દરેક તત્વ પોતાના તાપમાન અનુસાર જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. તેથી દરેક તત્વ દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય. દરેક તત્વ છે એને તમે જુદું જુદું તાપમાન આપો તો જુદા જુદા તાપમાન અનુસાર જુદી જુદી તરંગ લંબાઈ મળે.
ખાસ એક વર્ડ તમારે યાદ રાખવાનો ફિઝિક્સમાં, આવું એક આપણી પાસે સૂત્ર છે, જાણો છો? સી બરાબર લેમડા ઇન્ટુ ન્યુ, જ્યાં લેમડાને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ. બરાબર. અને ન્યુ છે એ શું છે? આપણી આવૃત્તિ. જ્યારે વર્ડ તમારે એવો યુઝ કરવામાં આવે કે જુદી જુદી તરંગ લંબાઈ, એનો મતલબ તમારે સમજી જવાનું કે જુદી જુદી આવૃત્તિ પણ આવી જ ગઈ. જો તરંગ લંબાઈ તમે જુદી જુદી કરો, લેમડા તમે જુદો જુદો યુઝ કરો, તો એ પ્રમાણે આ જો ન્યુ નીચે જાય, બરાબર, તો સી ડિવાઈડ બાય લેમડા સૂત્ર બને તો ન્યુ મળે. હવે હું અહીંયા લેમડા 1 લઉં તો મને ન્યુ 1 મળે. જો લેમડા 2 લઉં તો અહીંયા ન્યુ 2 નું મળે. મતલબ જુદી જુદી તરંગ લંબાઈ શબ્દ જ્યાં યુઝ થાય ત્યાં જુદી જુદી આવૃત્તિ આવી જ જાય બાય ડિફોલ્ટ. બરાબર. એટલે દરેક તત્વ માટે પોતાના તાપમાન અનુસાર, એટલે જુદા જુદા તાપમાન અનુસાર એ તત્વ એ એવી લાક્ષણિકતા ધરાવે છે કે એ જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણનું ઉત્સર્જન કરી શકે. એટલે દરેકને પોતાનો એક લાક્ષણિક વર્ણપટ હોય. જેમ કે તમને એક્ઝામ્પલ અહીંયા આપેલું છે હાઇડ્રોજન તત્વ, બરાબર, હાઇડ્રોજન વાયુ છે એના માટેનું તમને લાક્ષણિક વર્ણપટનું એક્ઝામ્પલ આપેલું છે. બરાબર. તો અહીંયા આપણે જે વર્ણપટ દર્શાવેલો છે ને એ હાઇડ્રોજન માટેનો જ છે. બરાબર. અહીંયા જો તરંગ લંબાઈ તમને જુદી જુદી, અહીંયા 91 નેનોમીટર છે. બરાબર. બીજું જે તમને આપેલું છે એની અંદર 122 નેનોમીટર છે. 91 નેનોમીટર, 122 નેનોમીટર, 365 નેનોમીટર, 656 નેનોમીટર, 820 નેનોમીટર, 1875 નેનોમીટર. બરાબર. અને દરેક તરંગ લંબાઈને અનુસાર એક સ્પષ્ટ કોઈ એક શ્રેણી પણ મળતી હોય. બરાબર. એ રેખીય વર્ણપટ માટેની એક પર્ટિક્યુલર શ્રેણી પણ મળતી હોય, એવી જુદી જુદી શ્રેણીઓ પણ તમે દરેક તત્વ માટે બનાવી શકો. બરાબર. તો એ જ પ્રશ્ન આપણે જોવાનો છે, પરંતુ એ પ્રશ્ન જોતા પહેલા આ પ્રશ્નની અંદર ઉત્સર્જન રેખીય વર્ણપટ એવો શબ્દ વાપરેલો છે. બરાબર. ઉત્સર્જન રેખીય વર્ણપટ, પહેલા એની વ્યાખ્યા સમજીએ. ઉત્સર્જન રેખીય વર્ણપટ. વ્યાખ્યા તમને આ રીતે આપેલી છે કે ભાઈ નીચા દબાણે પરમાણુક વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે છે, ત્યારે તેમાંથી ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હોય છે. બરાબર. અને આ પ્રકારના વર્ણપટને રેખીય વર્ણપટ કહે છે. હવે જે વ્યાખ્યા આપેલી છે એને થોડું આપણે પ્રેક્ટિકલી બતાવીએ. નીચા દબાણે પરમાણુક વાયુ કે બાષ્પમાંથી, આ પરમાણુક વાયુ કે બાષ્પ સમજી લો, એનું દબાણ નીચું છે, નીચું દબાણ, એમાંથી અમુક મૂલ્યનો વિદ્યુત પ્રવાહ એટલે કે આય પસાર કરવાનો. બરાબર. તો આમાંથી અમુક નિશ્ચિત તરંગ લંબાઈ, અમુક નિશ્ચિત તરંગ લંબાઈ નો વર્ણપટ જોવા મળે, જેને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેવામાં આવે છે. બરાબર. બાષ્પ પણ લઈ શકો અને કોઈ વાયુ પણ તમે લઈ શકો, પણ નીચા દબાણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, અમુક નિશ્ચિત લંબાઈનો એમાં તમને વર્ણપટ જોવા મળે,
નિશ્ચિત તરંગ લંબાઈઓ જોવા મળે તો આ પ્રકારના વર્ણપટને શું કહેવાય? ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેવાય. હવે બીજું છે શોષણ રેખીય વર્ણપટ. બરાબર. બીજી ડેફિનેશન, હવે આપણે જે ઉપર વર્ણપટ દોરેલો છે કોના માટે છે? હાઇડ્રોજન માટે છે. કે હવે એમાં તમે જુઓ આ જુદી જુદી જે તરંગ લંબાઈઓ છે એમાં ગેપ પણ જુદા જુદા છે, વચ્ચેના અંતર પણ જુદા જુદા છે. બરાબર. તો થોડા સમય બાદ કેટલીક બ્લેક લાઇન્સ પણ આવે છે, ડાર્ક પોઈન્ટ્સ, ડાર્ક લાઇન્સ આવે છે. એનો મતલબ શું છે કે અમુક તરંગ લંબાઈઓ ગાયબ છે. આ ડાર્ક લાઇન છે એનો મિનિંગ શું છે? કોઈ એની અંદરની કંઈક ચોક્કસ નિશ્ચિત જે તરંગ લંબાઈ હોય એ ગાયબ છે. બરાબર, એ છે ને. તો એવો જે વર્ણપટ રચાય ને એને શોષણ રેખીય વર્ણપટ કહેવાય. પ્રોપર ડેફિનેશન, બરાબર, હું સમજાવું તમને કે પરમાણુ વાયુમાંથી શ્વેત પ્રકાશ પસાર થાય ત્યારે તેમાંથી નિર્ગમન પામતા, બરાબર, પ્રકાશમાં પરમાણુની લાક્ષણિકતા ધરાવતી અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ ગેરહાજર હોય છે. બરાબર. પરમાણુ વાયુમાંથી શ્વેત પ્રકાશ એટલે સફેદ પ્રકાશ જો તમે આપાત કરો, પરમાણુ વાયુ એટલે કોઈ પણ લઈ શકો, હાઇડ્રોજન ગમે તે વાયુ, બરાબર, તો એમાંથી નિર્ગમન પામતા, નિર્ગમન એટલે એકચ્યુઅલમાં આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર આવશે. આપાત, વક્રીભૂત અને નિર્ગમન, આવા ત્રણ. આ બાજુ જે નીકળે એ નિર્ગમન કહેવાય. ઓકે, તો આવા નિર્ગમન પામતા વિકિરણોમાંથી અમુક ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈઓ શું હોય? ગેરહાજર. બરાબર. તો આમાં ચોક્કસ તરંગ લંબાઈઓ ગેરહાજર હોય. બરાબર. તો તમારે આખી પ્રોપર ડેફિનેશન લખવાની થાય ફક્ત આ બંને. બરાબર. તો આવો જે વર્ણપટ છે ને શોષણ વર્ણપટ કહેવામાં આવે છે. આગળનો આનો પ્રશ્ન છે એ આના પર જ ડિપેન્ડ છે, એટલે તમે જાતે બી કરી શકો છો. પ્રશ્ન તમને એવો કીધેલો છે કે હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી કોને કહે છે? લો, હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી, આ હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી છે. બરાબર. એટલે આ જ તમારે દોરી દેવાનું થાય બેઠું જ, અને એના માટેની જુદી જુદી તરંગ લંબાઈઓ પણ આ રીતે તમારે બતાવવાની થાય. બરાબર. તો હાઇડ્રોજન વર્ણપટ શ્રેણીની અંદર જુદી જુદી વર્ણપટ શ્રેણી છે એની અંદર આ સમૂહ બનાવેલા હોય. જો આ ચોક્કસ તરંગ લંબાઈનો એક સમૂહ બન્યો, તો આ સમૂહ છે એને લાઇમન શ્રેણી કહીશું. એના પછીનો સમૂહ છે એને બામર શ્રેણી કહીશું. એના પછી છે પાશ્ચન છે. બરાબર. એવા જુદા જુદા તત્વ માટે જુદી જુદી તરંગ લંબાઈઓ અનુસાર શ્રેણીઓ બનેલી હોય. બરાબર. તો આ જે શ્રેણીઓ છે એની અનુસાર આપણે આગળના પ્રશ્નની અંદર પણ આ બધી શ્રેણીનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આના પછીનો પ્રશ્ન પણ તમે જાતે કરી શકો છો. તો આ તો ખાસ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર, બરાબર, અને ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષણ રેખીય વર્ણપટ કોને કહેવાય એના વિશેની આપણે ચર્ચા કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ.